સાહેબ, મારું નામ છે પંકજભાઈ પરમાર અને આપણે હું સંસદ કેવલ વિદ્યા મંદિરમાં ગણિત અને વિજ્ઞાન વિષય લઉં છું. આજે આપણે ધોરણ 9ના ગણિત અને ગણિત વિષયની યુનિટ 1 સંખ્યા પદ્ધતિની વાત કરશું. અને એમાં આપણે આજે જે આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા તેવી સંખ્યાઓનું પૂર્વજ્ઞાન એટલે કે સંખ્યાઓના પૂર્વજ્ઞાન એટલે કે જે આપણે આગળ નાના ધોરણમાં જે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા જે આ બધી સંખ્યાઓ ભણી ગયા છે તેમને આપણે આજે અભ્યાસ કરશું. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે પહેલી સંખ્યા કઈ હોય છે? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહીએ છીએ આપણે? એવી સંખ્યાઓ આપણે નાના ધોરણમાં શીખી ગયા કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? 1, 2, 3, 4, 5 થી અનંત સુધી આ બધી જે સંખ્યાઓ છે એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર છે? તો આ જે આખી સંખ્યાનો જે જથ્થો આખો ગણ મળે છે એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને આપણે કેપિટલ N વર્ડ તરીકે દર્શાવીએ છીએ. કેપિટલ N તરીકે જો બરાબર છે. એટલે અહીં લખે છે પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાને સંકેત કેપિટલ N વડે દર્શાવાય છે. આથી જો એને દર્શાવવું તો કેવી રીતે? તો આ રીતે દર્શાવાય કે કેપિટલ N બરાબર ગણ 1, 2, 3, 4, 5 થી અનંત સુધી અને ગણ પૂરું. તો આ રીતે એના જથ્થાને દર્શાવાય. પછી પ્રાકૃતિક સંખ્યાનું આપણે બીજું નામ કહીએ તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખીએ છીએ. એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછાય તો અહીં જોઈ શકાય છે કે 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 સંખ્યા 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અને સૌથી મોટી પૂછે તો આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે એને ગણી શકાતી નથી. અનંત સુધી છે એટલે અનંત સુધી આપણે કહીએ 2,20,000 પણ 2,20,000 પછી 1 પણ આવે એટલે ગણી શકાતી નથી. એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. અને પ્રાકૃતિક સંખ્યાઓ અગણ્ય છે અથવા તો અસંખ્ય છે. એટલે અહીંયા જુઓ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. અને પ્રાકૃતિક સંખ્યાઓ અગણ્ય અથવા તો અસંખ્ય છે. તો આ થઈ પ્રાકૃતિક સંખ્યાઓની બેઝિક માહિતી જે આપણે નાના ધોરણમાં ભણી ગયા છે. એ જ રીતે હવે જો પ્રાકૃતિક સંખ્યાઓમાં ખાલી એક 0 એડ કરી દેવામાં આવે, અહીંયા 0 એડ કરી દેવામાં આવે તો શું બની જાય? તો બની જાય પૂર્ણ સંખ્યા. શું બની જાય? પૂર્ણ સંખ્યા. અને પૂર્ણ સંખ્યાને આપણે કેપિટલ W તરીકે દર્શાવીએ છીએ. તો જોઈએ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર્સ. પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે છે. તેને સંકેતમાં કેપિટલ W તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર છે? જેમ આગળ આપણે વાત કરી તે પ્રમાણે પ્રાકૃતિક સંખ્યાનો જે જથ્થો હોય કે જે ગણ હોય એમાં આપણે ખાલી એક શૂન્યનો સમાવેશ કરીએ તો આને કહેવાય છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા જેવું જ નામ છે. પૂર્ણ એટલે બધી જ સંખ્યાઓ આવી જાય સિવાય માઇનસ. બરાબર છે? પૂર્ણ સંખ્યા એટલે બધી સંખ્યા જેટલી આપણે રોજબરોજની જિંદગીમાં વાપરીએ છીએ બધી જ સંખ્યાઓ આવી જાય એને કહેવાય પૂર્ણ સંખ્યા. બરાબર છે? તો આ બધી સંખ્યાઓ આપણે રોજબરોજના જીવનમાં વાપરીએ છીએ એટલે આ થઈ ગઈ પૂર્ણ સંખ્યાઓ. બરાબર છે? હવે એમાં જોઈ શકાય છે સૌથી નાની કઈ દેખાય છે? 0. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થઈ ગઈ? 0. એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પરંતુ તે અસંખ્ય છે એટલે કે અસંખ્ય એટલે અગણ્ય છે. તેને ગણી શકાતી નથી એટલે એની મોટી સંખ્યા મળે નહીં. એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. એટલે અહીંયા પ્રશ્ન એ પણ હોય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0. અને સૌથી મોટી તો મળે નહીં. અને પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય. પ્રાકૃતિક સંખ્યાની જેમ પૂર્ણ સંખ્યા પણ કેવી છે? અસંખ્ય છે. એ જ રીતે હવે આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ.
એ જ રીતે આપણે હવે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ. હવે આપણે દરેક જણા કે દરેક વિદ્યાર્થી આપણે જોઈ ગયા છે કે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા જેમ કે 5ની વિરોધી કેટલી થાય તો -5. 8ની વિરોધી કેટલી થાય -8. 1ની વિરોધી કેટલી થાય -1. તો આ જે સંખ્યાઓ છે વિરોધી સંખ્યા છે, આ જે આપણે સંખ્યા જોઈએ છીએ મોટાભાગે પ્રાકૃતિક અથવા તો પૂર્ણ સંખ્યા હોય છે. બરાબર છે. તો એ જ વાત કરવાની છે અહીંયા કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા શૂન્ય, શું કહે છે, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે બધી પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થઈ ગઈ 1 2 3 અને તેમની પછી અનંત સુધી, પછી તેમની વિરોધી સંખ્યાઓ, તેમની વિરોધી 1ની વિરોધી -1 -2 -3 અને અનંત સુધી, અને તથા શૂન્યનો, તથા શૂન્ય પણ. શૂન્યના જથ્થાના પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે. તો આ જે ગણ મળ્યો આપણાને એને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, અને પૂર્ણાંક સંખ્યાને આપણે કેપિટલ Z તરીકે દર્શાવીએ છીએ. કેપિટલ Z, બરાબર છે. અને અહીંયા જોઈ શકો છો કે Z બરાબર ગણ અનંત સુધી -3 -2 -1 0 1 2 3 અનંત સુધી. હવે જેમ આગળ આપણે જોયું તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1, સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0. તો એવી જ રીતે અહીંયા કઈ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા થશે? તો અહીંયા જોઈ શકાય છે ડાબી બાજુ હંમેશા નાની સંખ્યા હોય, અને અહીંયા ડાબી બાજુ તમે જોઈ શકો છો કે અનંત સુધી સંખ્યા જાય છે, એટલે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા મળે નહીં. સૌથી નાની પૂર્ણાંક સંખ્યા મળે નહીં. એ જ રીતે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ ના મળે, કેમ કે અહીંયા અનંત સુધી જાય છે. બરાબર છે. તો સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા ન મળે, અને પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. હવે આ Z, જેમ આગળ આપણે જોઈ ગયા તેમ પ્રાકૃતિક નંબરને કેપિટલ N તરીકે દર્શાવીએ છીએ. કેમ? તો કે ઇંગ્લિશમાં એના માટે વપરાય છે નેચરલ નંબર્સ, એટલે એનો કેપિટલ N લઈએ. એ જ રીતે W તો હોલ નંબર્સ, તો W એનો W. પણ આ પૂર્ણાંક સંખ્યાઓ માટે તો ઇંગ્લિશમાં શબ્દ છે ઇન્ટીજર્સ, તો એને Z કેમ કહેવાય છે? તો એનો પણ આપણે ઉકેલ મેળવી લઈએ કે પૂર્ણાંક સંખ્યાઓને આપણે Z તરીકે કેમ દર્શાવીએ છીએ. તો Z એટલા માટે દર્શાવીએ છીએ કે જર્મન શબ્દ છે ઝહલેન, એક જર્મન શબ્દ છે ઝહલેન. એ ઝહલેન શબ્દનો અર્થ થાય છે સંખ્યા અથવા તો ગણવું, સંખ્યા અથવા તો ગણવું. બરાબર છે. આ જર્મન શબ્દ પરથી ઉતરી આવ્યો છે સંખ્યા અથવા તો ગણવું, અથવા તો આ જર્મન શબ્દ એટલે ઝહલેન પરથી. એટલે આપણે પૂર્ણાંક સંખ્યાઓને Z તરીકે દર્શાવીએ છીએ. એટલે જુઓ અહીંયા પૂર્ણાંક સંખ્યાઓના જથ્થા માટે વપરાતો સંકેત Z એક જર્મન ભાષાનો શબ્દ છે ઝહલેન પરથી આવેલ છે, જેનો અર્થ થાય છે સંખ્યા અથવા ગણવું. જેનો અર્થ શું થાય છે? સંખ્યા અથવા તો ગણવું. જેમ આગળ આપણે માહિતી મેળવી તે પ્રમાણે સૌથી નાની તથા સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મળે નહીં, અને પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. આગળ આપણે વાત કરીએ તો સમય સંખ્યા. સમય સંખ્યાઓ પણ આપણે ધોરણ 8માં તો ભણી જ ગયા છે, એની વાત થોડીક કરીએ. અહીંયા આપણે ધોરણ 8માં જોયું હતું કે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યા સમય સંખ્યા કહેવાય. તો અહીંયા એ જ વસ્તુ અહીંયા પણ વાત છે ને, આપણે એને થોડીક સમજી લઈએ. તો કે જો P અને Q પૂર્ણાંક હોય અને Q રહ્યો શૂન્યેતર હોય, સમજો Q એ શું છે? શૂન્યેતર. શૂન્યેતરનો મતલબ શૂન્ય સિવાયનો. Q શૂન્યેતર હોય તો શૂન્ય સિવાયનો હોય, તથા સંખ્યા R ને જો P/Q સ્વરૂપે દર્શાવી શકાય કે લખી શકાય, તો જે R જે સંખ્યા છે તેને કહેવાય સમય સંખ્યા કહેવાય.
બરાબર છે. અને પી ભાગ્યા ક્યુમાં જ્યાં પી અને ક્યુ કેવા છે પૂર્ણાંક છે પણ ક્યુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે ક્યુ કેવો લીધો છે આપણે શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો એટલે ક્યુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. આ સ્વરૂપની બધી જ સંખ્યાઓના જથ્થાને સમય સંખ્યાનો જથ્થો કહેવાય અને સમય સંખ્યાને આપણે ક્યુ તરીકે કેપિટલ ક્યુ તરીકે દર્શાવીએ છીએ. હવે એમના નામની વાત કરીએ તો સમય સંખ્યાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રેશનલ નંબર્સ. આ રેશનલ નંબર ક્યાંથી આવ્યો તો પી ભાગ્યા ક્યુ આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ એક પ્રમાણ કહેવાય. પ્રમાણ એટલે ઇંગ્લિશમાં કહેવાય રેશિયો. આ રેશિયો શબ્દથી રેશનલ શબ્દ બનેલો છે પણ એનો આપણે જથ્થાને દર્શાવવો હોય તો ક્યુ તરીકે દર્શાવે. તો એ કઈ રીતે? તો એ પણ ભાગાકાર તરીકે જ આવે છે કે આ પી ભાગ્યા ક્યુ આપણાને એનો શું મળે ભાગફળ. તો એ ભાગફળ જે છે એ ભાગફળને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોશિયન્ટ અને આ કોશિયન્ટનો જ આપણે ક્યુ વાપરીએ છીએ સમય સંખ્યાઓ માટે. બરાબર છે. તો સમય સંખ્યાઓને આપણે ક્યુ તરીકે કેપિટલ ક્યુ તરીકે દર્શાવીએ છીએ. જો આપણે વધારે સમજવું હોય તો કેવી રીતે? માની લઈએ કોઈ સંખ્યા આર છે. માની લઈએ કોઈ સંખ્યા આર છે એને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી છે જેમાં પી અને ક્યુ કેવા છે પૂર્ણાંક છે પણ ક્યુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો એવી સંખ્યાઓ કઈ હોય તો પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવવાની. તો પી એ પૂર્ણાંક અને ક્યુ પણ પૂર્ણાંક. તો પી માની લઈએ 2 પૂર્ણાંક થઈ ગયો અને ક્યુ લઈ લઈએ 3. તો જુઓ આ 2 ભાગ્યા 3 એ થઈ ગઈ એક સમય સંખ્યા. એ જ રીતે 4 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. -1 આ પણ એક પૂર્ણાંક સંખ્યા છે તો આ પણ થઈ ગઈ સમય સંખ્યા. 5 પૂર્ણાંક સંખ્યા ભાગ્યા 1 પૂર્ણાંક સંખ્યા. તો અને છેદમાં જો શૂન્ય સિવાયની જ છે એટલે શૂન્ય નથી આવતી કોઈ. બરાબર છે. એટલે આપણે આ કહી શકીએ કે સમય સંખ્યાઓ છે. પછી જો 0 ભાગ્યા 7 શું આ પૂર્ણ સમય સંખ્યા શું આ સમય સંખ્યા થશે? હા. કેમ? 0 એ પૂર્ણાંક સંખ્યા છે અને પી આપણે 0 લઈ શકીએ છીએ પણ ક્યુ 0 લઈ શકતા નથી એટલે અહીંયા 7 છે એટલે હા આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર છે. આવી ઘણી બધી સંખ્યાઓ છે જેમ કે 5 ભાગ્યા 1 આગળ આપણે જોયું તો 5 ભાગ્યા 1ને આપણે 5 જ તરીકે લખીએ છીએ. બરાબર છે. તો આપણે કોઈ પણ સંખ્યા જે પ્રાકૃતિક એમની પૂર્ણાંક સંખ્યા એમના છેદમાં 1 નથી તો દરેકના છેદમાં 1 છે એ સમય સંખ્યાના આધારે જાણી શકાય છે. પછી બીજું જોવું હોય તો સમાન સમય સંખ્યા. સમાન સમય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? જેમ કે 1 ભાગ્યા 2 છે. હવે આની સાથે આપણે ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ. અહીંયા 2 વડે ગણીએ તો 2 એકા 2. એવી રીતે નીચે પણ 2 વડે ગુણીએ તો 4. આ 1 ભાગ્યા 2 એમનો છેદ ઉડાડશો તો પણ 1 ભાગ્યા 2. એ જ રીતે અહીંયા પણ આગળ જોઈએ તો 3 ભાગ્યા 6. એ જ રીતે આગળ જઈએ તો 4 ભાગ્યા 8. એ જ રીતે આગળ જઈએ 5 ભાગ્યા 10. તો આ જે આખી આવી રીતે ટર્મ મળે એ છે સમાન સમય સંખ્યાઓ. બરાબર છે. આને કહેવાય સમાન સમય સંખ્યાઓ. આગળ જોઈએ આપણે મોટાભાગની જે આપણે અત્યારે 9મા ધોરણમાં ભણવાની છે એ બધી જ સંખ્યાઓની વાત કરી લીધી. કઈ કઈ સંખ્યા પહેલાં જોયા? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે? 1 2 3 4 અનંત સુધી. તેમાં કઈ પ્રાકૃતિક સંખ્યાના જથ્થાને અથવા તો ગણને કયા રીતે દર્શાવાય? કેપિટલ એન વડે. પછી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1. સૌથી મોટી તો ન મળે. બરાબર છે. પછી આગળ જોયું પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં શું જોયું? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ અને તેમની વિરોધી સંખ્યા અને સાથે સાથે 0નો સમાવેશ થઈ જાય. તો આ જે સંખ્યાનો જથ્થો મળે એને આપણે કહીએ છીએ આ પૂર્ણ સંખ્યાની વાત છે. પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0નો સમાવેશ થાય તો એને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યા. તેને આપણે કેપિટલ W તરીકે દર્શાવે છે. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0.
અને સૌથી મોટી તો ન મળે. હવે પૂર્ણાંક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાની વિરોધી અને જીરોના સમાવેશથી જે જથ્થો મળે તેને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને કઈ રીતે દર્શાવાય છે? કેપિટલ ઝેડ તરીકે. કેમ કે ઝેહલેન નામનો એક જર્મન શબ્દ છે કે જેનો અર્થ થાય છે સંખ્યા અથવા તો ગણવું, અને એના પરથી આવેલો છે કેપિટલ ઝેડ. ઓકે. અને સૌથી નાની પૂર્ણાંક અને સૌથી મોટી પૂર્ણાંક તો ન મળે. બરાબર છે. એ જ રીતે આપણે સમય સંખ્યા જોયું કે જે સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ કે જેમાં ક્યુ, પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા છે અને ક્યુ શૂન્યેતર છે, તો આવી જે સંખ્યા હોય એને આપણે કહીએ છીએ સમય સંખ્યાઓ. અને સમાન સમય સંખ્યાઓ કે જેનો ભાગાકાર એક સરખો જ મળતો હોય, દરેક સંખ્યા કેવી કહેવાય? સમાન સમય સંખ્યાઓ. હવે આપણે આ ઉદાહરણ 1 અને સ્વાધ્યાયનો એક પ્રશ્ન જોઈશું. ઉદાહરણ 1. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો ખોટું. આ વિધાન ખોટું છે. કેમ? એટલે કે અસત્ય છે. કેમ? કારણ શું? કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે છે, પણ પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર છે. કારણ શું થઈ ગયું? ખ્યાલ આવી ગયો કે પૂર્ણ સંખ્યામાં 0નો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી. એટલે આ વિધાન તદ્દન ખોટું છે. એટલે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા થાય નહીં. પણ આનાથી ઉલટું કહી દઈ દો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો વિધાન સાચું થઈ જાય. આનાથી ઉલટું કહી દે તો વિધાન કેવું થઈ જાય? સાચું થઈ જાય. કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 થી લઈને અનંત સુધી એ દરેક સંખ્યા શેમાં આવે છે? પૂર્ણ સંખ્યામાં. તેથી એ સાચું વિધાન થાય. પણ આ જો વિધાન કહે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો એ ખોટું થાય. કેમ કે દરેક પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા 0 શું એ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે? તો ના. તેનાથી દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા થાય નહીં. એ જ રીતે પ્રશ્ન નંબર બીજો લઈએ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. થાય કે ના થાય? દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો કે હા, આ વિધાન સાચું છે. કેવી રીતે? તો સમજીએ. તો પૂર્ણાંક સંખ્યાનો જથ્થો કયો? પૂર્ણાંક સંખ્યાઓ અનંત સુધી -3 એટલે કે બધી ઋણ સંખ્યાઓ અને બધી 0 અને બધી ધન સંખ્યાઓ. બરાબર છે. હવે એ જ રીતે સમય સંખ્યાની વાત કરીએ તો શું સમય સંખ્યા આ બધી સંખ્યાઓ સમય સંખ્યામાં આવી જશે? હા. કેમ? તો કે જો -3/1, -2/1, -1/1, 0/1, 1/1, 2/1, 3/1 અનંત સુધી. તો બધી જ સંખ્યાઓ તમને સમય સંખ્યામાં જોવા મળે છે. તેથી દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. એથી આ વિધાન કેવું થાય છે? સાચું થાય છે. બરાબર. દરેક પૂર્ણાંક સંખ્યા એ કેવી સંખ્યા છે? એટલે કે આપણે એને જનરલી કહેવું હોય તો m/1, m/1. જો m એ પૂર્ણાંક સંખ્યા છે, m એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. એટલે m/1. તો આ દરેક સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. એટલે આપણે દરેક પૂર્ણાંક સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આવું પણ લખી શકીએ. એટલે બીજું વિધાન કેવું છે? ખરું, એટલે કે સત્ય છે. ઓકે. ત્રીજું વિધાન
દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે, તો આ વિધાન પણ અસત્ય, ખોટું છે. કેવી રીતે? તો 5/2 શું એ પૂર્ણાંક સંખ્યા થાય? 5/2 એ પૂર્ણાંક સંખ્યા થાય? તો ના થાય. કેમ? કેમ કે અહીંયા આપણી પાસે જે પૂર્ણાંક સંખ્યાનો જથ્થો છે એમાં સમાવેશ થાય નથી. કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો છો. ખોટું હોય તો તમારે ઇઝી થઈ જાય કે કોઈ પણ ઉદાહરણ આપી દો, પણ જ્યારે સત્ય હોય તો બતાવવું પડે. ખોટું હોય તો ઇઝીલી તમે દર્શાવી શકો કે કોઈ પણ ઉદાહરણ આપી દો કે ભાઈ આના લીધે આ વસ્તુ થાય નહીં. બરાબર છે? તો આ થઈ ગયા 3. એટલે જો અહીંયાથી આપણે જો ફરી એકવાર જોઈ લઈએ. પહેલું વિધાન કેવું? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો એ ખોટું. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, તો સાચું. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, ખોટું. બરાબર છે? આના માટેની એક ટ્રીક જોવી હોય તો જો પહેલી સંખ્યા આપણી કઈ હતી? પ્રાકૃતિક સંખ્યા, એટલે પ્રાકૃતિક સંખ્યા. બીજી સંખ્યા કઈ હતી આપણી? પૂર્ણ સંખ્યા. ત્રીજી સંખ્યા આપણી કઈ હતી? પૂર્ણાંક સંખ્યા. ચોથી સંખ્યા આપણી કઈ હતી? સમય સંખ્યા. બરાબર છે? જો તમને એમ પૂછે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો હા, એટલે કે નીચે તરફ પૂછવામાં આવે તો હા. એ જ રીતે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો હા. દરેક પૂર્ણાંક સંખ્યા એ દરેક સમય સંખ્યા છે, તો હા. પણ આનાથી ઉલટું ઉપરની સાઈડ પૂછી લે તો ખોટું. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો ખોટું. જો તમારું વિધાન 3 એ રીતે આ રીતે પૂછે તો આ પણ ખોટું. આ પણ પૂછે તો આ પણ ખોટું. પણ જ્યારે નીચેનામાં પૂછે, જેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો સાચું. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો પણ સાચું. દરેક પૂર્ણાંક સંખ્યા એ દરેક સમય સંખ્યા થાય, તો પણ સાચું. એટલે નીચે તરફ પૂછતા હોય તો સાચું, ઉપર તરફ જવાનું કહે તો ખોટું. બરાબર છે? તો આ શોર્ટ ટ્રિક્સ છે, તો એ થોડુંક વહેલું યાદ રહી જાય છે. પછી આગળ જોઈએ સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 4. સેમ એવો જ છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. તો 1, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જો પેલું અત્યારે ટ્રીક કીધી યાદ રાખો. તો સ્ટાર્ટિંગમાં મેં પહેલું વિધાન જ્યારે આપણે લીધું ત્યારે મેં અહીં તમને સમજાવી દીધેલું કે જો આનાથી ઉલટું કહે તો સાચું, પણ આ રીતે કહે તો ખોટું. બરાબર છે? તો જો તો આ વિધાન કેવું થઈ જાય? સત્ય થઈ જાય. આ વિધાન દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો સત્ય. કેમ? કેમ કે દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા 0, 1, 2 દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 અનંત સુધી એ દરેકે દરેક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે. બરાબર છે? તો આ કારણ થઈ ગયું. એ જ રીતે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા થાય. જો આ નીચેથી ઉપર જવાની વાત કરે છે, એટલે આ કેવું થઈ જશે? અસત્ય. આ જો આ ઉપરથી નીચે લાવતા હતા, આ નીચેથી ઉપર જાય છે, એટલે આ ખોટું થઈ ગયું. ઉપરથી નીચે આવે તો સાચું, નીચેથી ઉપર જાવ તો ખોટું, એટલે આ ખોટું થઈ ગયું. કેમ? તો કારણ એટલું જ આપવાનું કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓમાં શું માઇનસ સંખ્યા આવે? તો કે ના. એટલે એ માઇનસ એ પૂર્ણાંક સંખ્યા -1, -1, 2, 3, 4 કોઈ બી લઈ લો. -1, -2, -3 કોઈ પણ સંખ્યા લઈ લો. એમાં માઇનસ એ પૂર્ણાંક સંખ્યા છે, પણ એ પૂર્ણ સંખ્યા થાય નહીં. બરાબર છે? તો સિમ્પલ કારણ છે કે માઇનસ કોઈ બી ઋણ પૂર્ણાંક લઈ લઈએ, એ પૂર્ણાંક સંખ્યા થાય પણ પૂર્ણ સંખ્યા થાય નહીં. બરાબર છે? એવી જ રીતે ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો નીચેથી ઉપર જવાનું કહે છે, તો આ કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું, અસત્ય થઈ ગયું. કેમ? કેમ કે 3/2 આ પૂર્ણાંક સમય સંખ્યા છે. p/q સ્વરૂપે દર્શાવે તો આ સમય સંખ્યા છે. પણ આવી સંખ્યા પૂર્ણ સંખ્યાઓમાં ક્યાંય જોવા મળતી નથી. એના જથ્થામાં ક્યાંય જોવા મળતી નથી. એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. બરાબર છે? તો ત્રીજું વિધાન પણ કેવું છે? ખોટું. એટલે આપણે જોયું પહેલાં ફરી એકવાર, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો સાચું. કેમ? એ પણ જણાવ્યું. દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો ખોટું. દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો પણ ખોટું. બરાબર છે? પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે કેવી રીતે બે સમય સંખ્યાઓ વચ્ચેની સંખ્યા કેવી રીતે મેળવવી.
બરાબર છે. એ પછીના વિડીયોમાં આપણે જોઈ લઈશું.